થાનગઢના ભલુડા વિસ્તારમાં કાર્બોસેલના ખનન પર દરોડા કરી 7 કુવા સાથે ₹74 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો। જામવાડી, ખાખરાળી સહિતના વિસ્તારોમાં ખનન બંધ કરાવી ત્યાં ફરી શરૂ ન થાય તે માટે દિવસ રાત દરોડા કરાઈ રહ્યા છે। ત્યારે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ભડુલા તળાવ વિસ્તારના સરકારી સર્વે નંબર વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ 7 કુવાઓ ઝડપી લીધા છે। 4 કુવામાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ચાલુ હતું, ત્યારે 2 કુવામાં પાણી કાઢવાનું કામ ચાલુ હતું। 150 મેટ્રિક ટન કાર્બોસેલ, 6 ચરખી, 7 ટ્રેક્ટર, જે પૈકી 1 મિની ટ્રેક્ટર, 5 જનરેટર, 39 નંગ સુપર પાવર, 90 વિસ્ફોટક, 180 મીટર ડિટોનેટર વાયર મળીને કુલ ₹74 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 15 પરપ્રાંતીય મજૂરોને રેસ્ક્યુ કરાયું હતું। ત્યારે ખનન કરનારા વિરલ ઉર્ફ વિરમભાઈ જોધાભાઈ માલકિયા ભરવાડ તથા રાજુભાઈ ભરવાડ સામે કાર્યવાહી હાથ ધરી છે। ભલુડા વિસ્તારમાં 10 દિવસની અંદર બીજીવાર મોટી સંખ્યામાં ખનન પકડાયું છે। ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢ રેવન્યુ ખાતાના એક પણ અધિકારીને બોલવામાં આવ્યા ન હતા। જોકે થાનગઢ મામલતદાર ઓફિસથી 1 કિલોમીટર જ દૂર ખનીજ ચોરી થઈ રહી છે। થાનગઢ મામલતદારને 8 પાનાની નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે।